કેમ છો બધા? 11 કોમર્સ ઇકોનોમિક્સના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર 5 આજથી શરૂ કરી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો, કન્સેપ્ટ્સ ઓફ રેવન્યુ એન્ડ કોસ્ટ. તો આ 5મા ચેપ્ટરમાં આપણે વિવિધ ખ્યાલો વિશેનો અભ્યાસ કરીશું, જેમાં વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ. જો ખર્ચ તો આપણે અસંખ્ય પ્રમાણમાં કરતા હોઈએ છીએ, પણ બધા ખર્ચના નામ આ તમારા માટે નવા છે. તો આ આપણી વાણિજ્યની ભાષા છે અને અર્થતંત્રને લગતા ખર્ચાઓ વિશેનો આપણે અહીંયા પરિચય મેળવી રહ્યા છીએ. ટૂંકો અને લાંબો ગાળો કોને કહેવાય? ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, એમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. આ બધા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું સંબંધ રહેલો છે એનો પણ અભ્યાસ કરવાનો છે. લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ કોને કહેવાય? આવકના ખ્યાલો, એમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. જેમ ખર્ચ વિશે અભ્યાસ કરીએ છીએ તેવી જ રીતે આવક વિશે પણ અભ્યાસ કરીશું. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક. અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક. એટલે કે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ એ બે બજારનો પણ આપણે પરિચય કેળવીશું. તો દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખાસ જણાવવાનું કે અહીંયા તમે અભ્યાસ કરવા બેસો ત્યારે તમારે પુસ્તક લઈને બેસવાનું છે અને બહુ જ શાંતિથી એક એક શબ્દ સાંભળીને એને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. મેં તમને પહેલાં પણ કીધું છે કે આપણે જે વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ, આપણી આજુબાજુ ચાલતી પ્રવૃત્તિઓ વિશેનો જ અભ્યાસ કરવાનો હોય છે. છતાં પણ તમારા માટે શાબ્દિક રીતે તે અલગ હોય છે, કારણ કે આપણે વાણિજ્યની ભાષામાં રજૂઆત કરવાની છે. આ કોઈ આપણી માતૃભાષા નથી કે આપણે જે ભાષામાં બોલતા હોઈએ એવી જ રીતે આપણે આપણા વિચારો રજૂ કરી દઈએ છીએ. અહીંયા વાણિજ્યની ભાષામાં અભ્યાસ કરવાનો હોવાથી શબ્દો તમારા માટે નવા છે, એટલે શબ્દોને થોડાક યાદ રાખવામાં અને તેને સમજવામાં પ્રયત્ન કરવાનો, જેથી કરીને તમે વધુ સારી રીતે સમજી શકશો. કાંઈ અઘરું નથી, બસ માત્ર નવું છે અને નવા માટે તો આપણે હંમેશા તૈયાર રહીએ છીએ. તો આ બાબત દરેક વિદ્યાર્થીઓએ ખાસ ખ્યાલમાં લેવી. હવે સૌ પ્રથમ આપણે પ્રસ્તાવના વિશે ચર્ચા કરશું. ઇન્ટ્રોડક્શન. તો આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા, ખર્ચ અને આવકના ખ્યાલ સમજવા ખૂબ જ મહત્ત્વના છે. કેટલી આવક થઈ અને કેટલો ખર્ચ થયો, જો એ જ આપણને ખ્યાલ ન હોય તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આપણી પ્રવૃત્તિ ફાયદાકારક છે કે નુકસાનકારક? આપણે આપણા ગોલમાં કેટલા સફળ થયા છીએ એનો આપણને ખ્યાલ જ ન આવી શકે. અને એટલા માટે જ એ સમજવા માટે આવક અને ખર્ચનો ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે. અહીંયા ફરક માત્ર એટલો છે, આપણે સામાન્ય નાના મોટા ખર્ચાઓ અને નાની મોટી આવક વિશે આપણને ખ્યાલ છે જ, પરંતુ આપણે તેને એક જ રીતે સમજીએ છીએ. અહીંયા તેને દરેક અલગ અલગ રીતે ક્યાંથી કેટલા પ્રમાણમાં ખર્ચ અને કેવી રીતે આવક, એ બધી વસ્તુનો વિગતવાર આપણે અભ્યાસ કરવાનો છે. કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય, ઉત્પાદનનું પ્રમાણ બદલાય. પ્રમાણ બદલાય એટલે કુલ ઉત્પાદનમાં ફેરફાર થાય. ખાસ કરીને અહીંયા એક જ સિમ્પલ થિયરી લાગુ પડે છે કે ઉત્પાદનનું પ્રમાણ વધે એટલે કે જથ્થાબંધ ઉત્પાદન થાય ત્યારે તેવા સંજોગોમાં વધુને વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાને લીધે ઉત્પાદન ખર્ચ નીચો આવે છે. એનાથી ઉલટું ઉત્પાદનનું પ્રમાણ ઘટાડી દેવામાં આવે તો ઉત્પાદન ખર્ચ વધી જાય છે. એટલે ઉત્પાદનનું પ્રમાણ બદલાય તેમ તેના ખર્ચમાં પણ ફેરફાર થાય છે. એના ખર્ચથી પેઢીની ચાવક બાજુનો પણ અંદાજ આવે છે કે કેટલી ચાવક છે, કેટલો ખર્ચ છે. તો આવકના ખ્યાલો જાણવાથી પેઢીની ચાવક બાજુનો અંદાજ પણ આપણને આવી જતો હોય છે. આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. એમાં પહેલું છે, પેઢીની પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. બરાબર, ઘણી બધી વખત આપણે પાઘડી જેવા શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ. તો પેઢીની વેલ્યુ કેટલી છે એ નક્કી કરવા માટે ઉત્પાદનની સપાટી જાણવા માટે એ આપણને જરૂરી છે. શું? આવક અને ખર્ચના ખ્યાલો. બીજું છે, પેઢીને પોતાનો નફો મહત્તમ
કરવામાં માર્ગદર્શન મળે છે. એટલે વધુને વધુ નફો મેળવવા માટે પેઢીને માર્ગદર્શન મળે છે. મેં તમને કીધું ને કે આપણે જે કાંઈ પણ આવક અને ખર્ચની સરખામણી કરીએ છીએ એને લીધે થઈને આપણને ખ્યાલ આવે છે કે નફો કેટલો થયો, કેટલા પ્રમાણમાં થયો અને હજી વધુ કેટલો થઈ શકે. એ બધું માર્ગદર્શન મેળવવા માટે આવક અને ખર્ચના ખ્યાલોની સરખામણી કરવી ખૂબ જ જરૂરી છે. અને એટલે જ એ બંનેની સરખામણી કરીને નફાનું મહત્તમીકરણ કરવા માટે આપણને તે ઉપયોગી સાબિત થાય છે. ચોથું છે સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીને ત્રીજું રહ્યું ને, મહત્તમ નફાને સમજવા સીમાંત ખર્ચ ઉપયોગી છે. જો મહત્તમ નફો મેળવવો હોય તો વર્તમાન સપાટીએ આપણે જેટલા પ્રમાણમાં ઉત્પાદન કરીએ છીએ તેના કરતાં વધારે ઉત્પાદન કરવું પડે. અને જો આપણે વધારે ઉત્પાદન કરીએ છીએ તો વધારાના એકમોનો જે ખર્ચ આવે છે તેને આપણે સીમાંત ખર્ચ કહીએ છીએ. એટલે સીમાંત ખર્ચ સમજવા માટે પણ તે ખૂબ ઉપયોગી છે. ચોથું છે સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવા માટે જરૂરી છે. કારણ કે એના પરથી જ આપણને ખ્યાલ આવે છે કે પેઢી હવે એનું ઉત્પાદન વધારી રહી છે. સીમાંત ખર્ચ પરથી આપણને ખ્યાલ આવી જાય તો તેણે કેટલું ઉત્પાદન વધાર્યું, એનો ખર્ચ કેટલો આવ્યો, એને આવકની સાથે કમ્પેરિઝનમાં કેટલો ફાયદો થયો, આ બધી બાબતો તેના પરથી આપણે જાણી શકતા હોઈએ છીએ. ત્યાર પછીનું છઠ્ઠું છે પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે, તે અંગેના નિર્ણયોમાં આવક અને ખર્ચના ખ્યાલો મહત્ત્વનો ફાળો આપે છે. સૌપ્રથમ જોઈએ કેટલા સાધનો રોકશે. તો સાધનોમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થશે? મિલકતો. એમાં ચાલુ મિલકતો એટલે કે પ્રવાહી મિલકતો અને સ્થિર મિલકતો એટલે કે કાયમી મિલકતો. જમીન, મકાન, ફર્નિચર, યંત્ર એવું. પછી દેવાદારો, રોકડ સિલક, બેંક સિલક, આ બધી એના સાધનો છે. તો કેટલા સાધનોનું તેની અંદર રોકાણ કરવામાં આવશે. કેટલી રોજગારી આપશે, કારણ કે ઉત્પાદનના પ્રમાણમાં તેને માણસોની જરૂરિયાત ઊભી થશે. તેની પાસે યાંત્રિક સામગ્રીની જેટલી સગવડ હશે તે પ્રમાણે તેની પાસે એ માણસોને નોકરી પર રાખી શકશે. અને એટલા માટે કેટલી રોજગારીની તકો વધશે તે એના પરથી ખ્યાલ આવે છે. કેટલું ઉત્પાદન કરશે, કારણ કે યાંત્રિક સામગ્રી અને તેની સિસ્ટમ એ નક્કી કરે છે કે તે અમુક સમયની અંદર કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે. એટલે એના આધારે એ નક્કી થઈ જાય છે કે પેઢી કેટલું ઉત્પાદન કરશે. કેટલું રોકાણ કરશે, કારણ કે ઉત્પાદન કરવા માટે તેણે કાચા માલ સામાનથી માંડીને તૈયાર માલ સામાનમાં રૂપાંતરિત થાય ત્યાં સુધી માલ સામાન અને એની સાથે સંકળાયેલી સાધન સામગ્રી અને કર્મચારી આ બધી જ વ્યક્તિઓ તેમાં જોડાયેલી હોય છે. અને એટલા માટે તેને રોકાણ કરવું જરૂરી બની જાય છે. બીજું, નફો જે થાય છે એ નફાનું પણ તે કાં પુનઃ રોકાણ કરશે ક્યાં અન્ય એકમની અંદર રોકાણ કરે છે. તો એ કેટલા પ્રમાણમાં રોકાણ કરશે તેનો ખ્યાલ આવે છે. તે અંગેના નિર્ણયો લેવા માટે આવક અને ખર્ચના ખ્યાલો ખૂબ જ મહત્ત્વના છે. ત્યાર પછી છઠ્ઠું છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ સાધનોના વૈકલ્પિક ઉપયોગ અને સંચાલકીય અર્થશાસ્ત્રમાં ઉપયોગી બને છે. અહીંયા જો વૈકલ્પિક એટલે વિકલ્પ, આપણે MCQ કહીએ છીએ ને જેને, તો આપણી પાસે એક સિમ્પલ એક કોન્સેપ્ટ સમજવાની જરૂર છે કે આપણી પાસે એક કરતાં વધારે વિકલ્પો હોય છે જેમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરીએ છીએ, એટલે કે સાચો જવાબ પસંદ કરીએ છીએ. તો MCQમાં આપણને 4 વિકલ્પ હોય છે. તો એ જવાબ કેવો કહેવાય? વૈકલ્પિક. એકના બદલે બીજો પણ તમે પસંદ કરી શકો. હા, એ કયો કેટલો શ્રેષ્ઠ છે ને સાચો છે એ પછી નક્કી થાય છે. તો આવી રીતે વૈકલ્પિક સાધનો જે છે એની સાથે વૈકલ્પિક ખર્ચ એનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સાતમું, નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક બને છે, એટલે કે માર્ગદર્શન આપવા માટે, દોરવણી આપવા માટે તે દિશાસૂચક બને છે. ઉપરયુક્ત એટલે કે ઉપરના જે આપણને 7 ખ્યાલો જે છે એના પરથી અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ જરૂરી બની જાય છે. કોઈપણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. સર્વપ્રથમ આપણે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો વિશેનો અભ્યાસ કરીશું. તો ઉત્પાદન ખર્ચના કયા કયા ખ્યાલો છે તેના વિશેનો આપણે પહેલાં અભ્યાસ કરીશું. તો ઉત્પાદનના જે વિવિધ ખ્યાલો છે એટલે કે વેરિયસ કોમ્પસ ઓફ કોસ્ટ, વેરિયસ કન્સેપ્ટ્સ ઓફ કોસ્ટ. તો એમાં છે વાસ્તવિક ખર્ચ. તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો છે. પ્રશિષ્ટ એટલે જે નિષ્ણાંત છે, જેઓ પુષ્કળ પ્રમાણમાં આ વિષયનું જ્ઞાન ધરાવે છે,
તેવા અનુભવી જે અર્થશાસ્ત્રીઓ છે તેના દ્વારા વાસ્તવિક ખર્ચનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો અને શ્રમ અને જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો. તો ઉત્પાદનના મૂળ સાધનો કોને કહેવાય? આપણને ખ્યાલ જ છે, બરાબર. તો ઉત્પાદનના મૂળ સાધનો, શ્રમ અને જમીન, એટલે બધું જ આવી ગયું. એ પેઢીની અંદર આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ ઉત્પાદન કરવા માટે એ બધી જ બાબતોનો તેની અંદર સમાવેશ થઈ જાય છે. તો તેના સંદર્ભમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ વાસ્તવિક ખર્ચની રજૂઆત કરી હતી. પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે. એટલે ત્યારે જે ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો એમાં અત્યારે પાછું મૂડી રોકનાર એટલે કે રોકાણકારો જે છે અને નિયોજક એટલે કે ધંધાનો માલિક એ બંનેના વર્ગની દ્રષ્ટિએ પણ આ ખ્યાલનો વિચાર કરવામાં આવે છે. માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. બરાબર, ખાસ યાદ રાખજો. ઉત્પાદનના 4 સાધનો વિશે આપણે ચર્ચા કરી છે: મૂડી, શ્રમ, નિયોજક અને બીજું શું આવે? જમીન. તો આ 4 જે છે એ 4 ઉત્પાદનના સાધનો એકબીજાની સાથે સંકળાયેલા છે. એના દ્વારા જ આર્થિક પ્રવૃત્તિ અસ્તિત્વમાં આવે છે, વિસ્તરે છે અને અંત પણ આવે છે. તો માર્શલના મત પ્રમાણે, બરાબર, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ એવું એનું પૂરું નામ છે. તો માર્શલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે જે જોડાયેલા છે એ શ્રમિક એટલે કે જે કામદારો જે છે, કર્મચારીઓ જે છે, જેને ઉત્પાદન સાથે સાંકળીએ છીએ, જેના દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે તેઓ. નિયોજક એટલે કે ધંધાનો માલિક જે બાકીના બીજા સાધનોને જોડીને એકમની પ્રવૃત્તિને કાર્યરત અને જીવંત બનાવે છે. મૂડીપતિ એટલે કે રોકાણકારો જેઓ ધંધાની અંદર પોતાની બચતોનું રોકાણ કરે છે. તેમની માનસિક એટલે કે તેઓ માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે. હવે અહીંયા સમજો, માનસિક કોણ ઉઠાવે છે? મૂડીપતિ અને નિયોજક એ માનસિક શ્રમ ઉઠાવે છે, જ્યારે શ્રમિક છે એ શારીરિક શ્રમ કરે છે. એટલે આ બંને પ્રકારનું કષ્ટ ઉઠાવે છે. તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. એટલે એના બદલામાં આપણે જે નાણું ચૂકવીએ છીએ ને એ તેનું વાસ્તવિક ખર્ચ છે તેમ કહેવાય. કોઈ વસ્તુના ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે તે જ માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી. બરાબર, જેટલા નાણાં આપણે ખર્ચીએ છીએ ને એ જ સાચું ઉત્પાદન ખર્ચ નથી. તો સાચું ઉત્પાદન ખર્ચ કયું છે? સાચું ઉત્પાદન ખર્ચ એ કાર્ય સાથે જોડાયેલા શ્રમિકોને થાક, કંટાળો, ત્રાસ એ લાગે, પછી મૂડીપતિને પોતાની મૂડી એના વપરાશનો ત્યાગ કરીને બચત કરીને મેળવે છે. નિયોજકને ધંધાની ચિંતા, બિનસલામતી, અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં કરવામાં આવે છે. જો ખાસ સમજો, આ બધી વસ્તુઓનો આપણે ક્યારેય વિચાર પણ નથી કરતા. આપણે કોઈ ધંધો ચલાવતા પણ હોઈએ તો આપણે માત્ર શ્રમિકને કે કર્મચારીઓને વેતનને પગાર આપી દઈએ છીએ એટલે આપણે ત્યાં વાત પૂર્ણ થઈ એમ સમજીએ છીએ. હકીકતમાં વાસ્તવિક ખર્ચમાં જો શ્રમિક હોય તો એ શારીરિક શ્રમ આપે છે એટલે એને થાક લાગે છે. બરાબર, કારણ કે શરીર પણ જવાબ આપી દે છે. હદ કરતાં વધારેનું કાર્ય તેઓ કરી શકતા નથી, શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી અને એટલા માટે તેને થાક લાગે છે. બીજું, એક ધાર્યું એક જ રીતમાં કામ કરે છે એટલે તેને કંટાળો પણ આવે છે. તમે એકસાથે બસ ભણ કરો તો તમને કંટાળો આવે છે ને, અને ભણવાની બાબતમાં તો બહુ જ કંટાળો આવે. હા, ટીવી જોવાનું હોય, મૂવી જોવાની હોય તો કંટાળો ન આવે એવું બને, પણ ભણવાનું હોય તો સતત અને સતત ભણવું આપણને ગમતું નથી, કંટાળો આવે છે. તો એ સતત એકધાર્યું કામ કરવાથી કંટાળો આવે છે. તો કર્મચારી જે કામ કરે છે, અથવા આપણે શ્રમિકની વાત કરીએ છીએ, તો શ્રમિકો જે એકધાર્યું એક જ રિધમમાં કામ કરે છે એના લીધે થઈને તેને કંટાળો આવે છે. ક્યારેક તેને ત્રાસ લાગે, એટલું બધું કામ આપે, શારીરિક શ્રમ આપે અને છતાંય નાની અમથી ભૂલો કે કોઈ ક્ષતિને લીધે થઈને ઉપરી અધિકારીનો ઠપકો તો પાછો ઊભો ને ઊભો જ હોય, તો એને ત્રાસ લાગે, એમ થાય કે હવે આ કામ છોડી દેવું છે, નથી કરવું. એવું પણ ક્યારેક એક સમય માટે તેને એવો માનસિક અનુભવ થતો હોય છે. તો આ શ્રમિકની વાત છે. પછી મૂડીપતિ એટલે કે જે રોકાણકારો છે એ પોતાની મૂડી એની વપરાશનો ત્યાગ કરીને બચત કરીને મેળવે છે. એટલે કે એની પાસે જે આવક છે ને
એ આવક એ વાપર એની જરૂરિયાતો સંતોષ્યા પછી કેટલોક હિસ્સો અલગ કાઢે છે, એને વાપરતો નથી, એટલો બચત કરે છે અને કંઈક કેટલી બધી એની જરૂરિયાતો અને ઈચ્છા આકાંક્ષાઓ અધૂરી મૂકીને એ નાણું ભેગું કરે છે, એટલે એ બચત કરીને નાણું મેળવે છે. ત્યાર પછી નિયોજન, તો ધંધાની ચિંતા, બરાબર, સતત અને સતત ધંધો અવિરતપણે ચાલતો રહેવો જોઈએ, તેમાં કોઈપણ પ્રકારના વિચલનો ન આવવા જોઈએ, ક્યાંય કાર્યપ્રવૃત્તિ અટકવી ન જોઈએ, કર્મચારીઓની સતત હાજરી, કાચા માલસામાનની સતત હાજરી, પછી રોજબરોજના ખર્ચાઓ ચૂકવવા, રોટેશનમાં જે કાંઈ પણ ખર્ચાઓ થતા હોય તે પૂર્ણ કરવા, આ બધી કેટલી બધી બાબતો હોય છે કે જેને લીધે થઈને તેને ધંધાની ચિંતા રહેતી હોય છે. અહીં તેના આ માનસિક બાબત છે, બરાબર, આ માનસિક કષ્ટ પડે છે. બીજું બિનસલામતી, આપણને અનુભવ છે, એક પાઉંભાજીની લારીવાળો ઊભો હોય, આપણે આપણી આજુબાજુના વિસ્તારની વાત કરીએ કે એની પાઉંભાજી માટે કસ્ટમરો બહુ જમતા હોય, મતલબ કે એનો ધંધો સારો ચાલતો હોય, તો બીજી વ્યક્તિ એવું વિચારે કે અહીંયા પાઉંભાજી માટે બહુ ગ્રાહકો મળી શકે એમ છે, એટલે શું કરશે, બાજુમાં જ બીજી પાઉંભાજીની લારી મૂકી દેશે. તો હવે ગ્રાહકો તો જેટલા હતા એટલા જ રહેવાના છે, પણ હવે શું થશે, એ વહેંચાઈ જશે બે ભાગમાં, એટલે અડધા થઈ જશે, તો ધંધાની બિનસલામતી કહેવાય. તેવી જ રીતે ચલો ને સેમ પાઉંભાજી નહીં પણ પાણીપુરી, વડાપાઉં, દાબેલી ગમે તે આમ લાઈન કરી નાખી, તો ખાનારા કે બધી વસ્તુ એકસાથે તો ખાઈ નથી જતા, નાસ્તો કરવા માટે આવે જ છે, તો એમાંથી હવે એ પસંદગી કરશે અને પછી એને પસંદ આવશે તે જગ્યાએથી તે નાસ્તો કરશે. એનો મતલબ બાકીના બધાનો ધંધો એટલો ગ્રાહક એની પાસેથી જતો રહેશે, તો આ બિનસલામતી છે. ત્યાર પછી અનિશ્ચિતતા, રોજે રોજ કેટલા પ્રમાણમાં નફો મળશે એ કાંઈ નક્કી હોતું નથી. ક્યારેક માલ વહેલા ખાલી થઈ જાય અને ક્યારેક એવું પણ બને કે માલ સામાન એમનામ પડ્યો રહે, વપરાયા વિનાનો, એવું પણ બને. તો આ અનિશ્ચિતતા છે, તો આ બધાનો તેને સામનો કરવો પડે છે, તો એનું પણ એને ટેન્શન રહેતું હોય છે. તો આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચની અંદર કરવામાં આવે છે. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનો આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે, તે માટે તેમને આકર્ષવા માટે, બરાબર, એના બદલામાં આપણે તેમને શું આપીએ છીએ તેની ચર્ચા કરીએ છીએ. તો તેમને આકર્ષવા માટે મજૂર હોય તો વેતન, મૂડી રોકી હોય તેને વ્યાજ, અને ધંધાનો માલિક હોય તો તેને નફો, એમ અલગ અલગ સ્વરૂપમાં આપણે વળતર આપીએ છીએ. બરાબર, સમજો ખાસ. શ્રમિક જે પ્રવૃત્તિ કરે છે અને શારીરિકની સાથે સાથે માનસિક કષ્ટ જે ઉઠાવે છે, કારણ કે એને થાક લાગે, કંટાળો આવે, ત્રાસજનક લાગે, તો આ બધું જે શારીરિકની સાથે માનસિક ત્રાસ પણ તે ઉઠાવે છે, બદલામાં આપણે તેને વળતર ચૂકવીએ છીએ. તેવી જ રીતે મૂડીપતિ છે, તે મૂડી રોકે છે અને પોતે પોતાની જરૂરિયાતો, વપરાશ, ઈચ્છા, આકાંક્ષા, અરમાન, સપનાઓ અધૂરા મૂકીને તે બચત કરે છે, તો બદલામાં તેને શું આપવામાં આવે છે, વ્યાજ આપવામાં આવે છે. અને ધંધાનો માલિક ધંધાને અસ્તિત્વમાં લાવે છે, એને અવિરતપણે ચાલુ રાખે છે, વધુ સારી રીતે ધંધો થાય તેવા પ્રયત્નો કરે છે, સતત ચિંતિત રહીને ધંધાનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ હોય છે, તો એને બદલામાં શું મળે છે, નફો. એમ જુદી જુદી પ્રવૃત્તિ કરનાર વર્ગને જુદા જુદા રૂપે વળતર આપવામાં આવે છે. આ બધાને વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાસ્તવિક ખર્ચનું માપન કરવું એટલું સહેલું તો નથી જ. ચિંતા થાય, પણ કેટલી, બહુ બધી ચિંતા. તો આપણે 2 કિલો ચિંતા કરી, 5 કિલો ચિંતા કરી એવું કહી શકતા નથી, બરાબર. તો એનું જે વાસ્તવિક ખર્ચ છે એને આપણે ફિક્સ નક્કી કરી નાખીએ છીએ કે તમે આ જે વળતર આપો છો એ નક્કી હોય છે. શ્રમિક શ્રમ આપે છે તેના બદલામાં એની રોજગારી નક્કી કરી દઈએ છીએ. હકીકતમાં એ જે પરિસ્થિતિમાં શારીરિક અને માનસિક શ્રમ આપે છે તે તેનું યોગ્ય વળતર નથી હોતું, પરંતુ એકમ દ્વારા તે નક્કી કરીને તેને પોસાય તે રીતે આપવામાં આવતું હોય છે. તો આવી રીતે માનસિક બાબતોનો તો આપણે વિચાર પણ ન કરી શકીએ, એનું લેવલ કેટલે અંશે કેવું હોય છે. તો વાસ્તવિક ખર્ચ માપવા માટે આવી બધી મુશ્કેલીઓ રહેલી હોય છે. તો તમને અહીંયા એ બાબત શાબ્દિક રીતે પણ આપેલી છે. જુઓ, વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, કોસ્ટ,
ત્યાગ, ચિંતા, આ બધાનો સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી આ બધી બાબતો છે અને એટલા માટે આ બાબતો માપવાનું મુશ્કેલ છે. એ ઉપરાંત કારખાનામાંથી નીકળતો ધુમાડો, બરાબર, કારખાનાઓ હોય એટલે એની ચીમનીમાંથી સતત ધુમાડો નીકળ્યા કરતો હોય છે. એ આસપાસના લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે, પોલ્યુશન ફેલાવે છે ને. અને માત્ર ધુમાડો શું કામ, બધા જ પ્રકારનું પોલ્યુશન તમે અહીંયા લઈ શકો છો. પુસ્તકમાં નથી લખ્યું એટલે ન લખી શકાય એવું નથી, બરાબર. હવાનું પ્રદૂષણ થાય છે તો સાથે સાથે પાણીનું પ્રદૂષણ થાય છે, જમીનનું પણ પ્રદૂષણ થાય છે, બરાબર. કેટલાક ઔદ્યોગિક એકમો શું કરે છે, તેનો ઔદ્યોગિક કચરો નદીઓમાં એવી રીતે વહાવી દે છે, તો એ પાણીનું પ્રદૂષણ છે. એના માટેનું સૌથી તાદ્રશ્ય કહી શકાય તેવું ઉદાહરણ છે સાબરમતી. અમદાવાદથી આગળનો જે વિસ્તાર છે ત્યાં સુધી સાબરમતીનું પાણી શુદ્ધ છે અને એ પછીનું જે પાણી છે એ કેમિકલ ભળવાથી ખરાબ થઈ જાય છે, અશુદ્ધ હોય છે, બરાબર. અને હમણાં જ લોકડાઉનની પરિસ્થિતિમાં તમે એ પણ જોયું હશે કે પોલ્યુશન બધું આખું અર્થતંત્ર બંધ હતું એટલે બધા જ પ્રકારના પોલ્યુશનમાં સુધારો થયેલો જોવા મળતો હતો. દૂર દૂરથી આપણે ડુંગરાઓને નિહાળી શકતા હતા કારણ કે હવાનું પ્રદૂષણ ઘટી ગયું હતું. તેવી જ રીતે નદીઓના જળ નિર્મળ બની ગયા હતા કારણ કે બધી ફેક્ટરીઓ બંધ હતી, જે તે પોતાનો ઔદ્યોગિક કચરો પાણીમાં ઠાલવે છે તે બંધ હતો. એને પાણી તો વહેતું હોય નદીનું અને એટલા માટે એ પાણી સ્વચ્છ અને નિર્મળ બની ગયું હતું. તો આવી રીતે એ જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે એકમ, એને લીધે થઈને જે આસપાસના લોકો છે એના જેટલા લોકો કોન્ટેક્ટમાં આવે છે એ બધાના સ્વાસ્થ્યને પણ વિપરીત અસર થાય છે, એટલે કે નુકસાન પહોંચાડે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે જેને આપણે માપી શકતા નથી, બરાબર. તો આ માપનની મુશ્કેલી છે. તો આપણે વાત કરી એ વાસ્તવિક ખર્ચ વિશેની ચર્ચા કરી. તમારે આખો ખર્ચ વ્યવસ્થિત રીતે 2 વાર વાંચજો, વિડીયો વારંવાર સાંભળજો અને તેને સમજવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછીનો બીજો ખર્ચ છે વૈકલ્પિક ખર્ચ. તો વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો. જો ખાસ યાદ રાખજો, વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કોણે રજૂ કર્યો છે? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. અહીંયા ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ કયો ખ્યાલ રજૂ કર્યો છે? વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો છે, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં તો માર્શલે રજૂ કર્યો છે. મૂળ રજૂઆત કોણે કરી? ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીએ, પરંતુ તેને વ્યવસ્થિત રીતે તેમાં સુધારા વધારા કરીને કોણે રજૂ કર્યો? માર્શલે. તો ઉત્પાદનના સાધનો એક કરતાં વધારે વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે તે હકીકત છે. એ જ ખ્યાલ પર આ ખ્યાલ આધારિત છે, બરાબર. તો આ હકીકત પર, કારણ કે સ્વાભાવિક વસ્તુ છે, તમે બધા આ વસ્તુને જો આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે આવા વૈકલ્પિક ઉપયોગ ધરાવતા જે સાધનો છે એનો એક ઉપયોગ વાપરવામાં આવે છે તો સાથે તે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતા નથી. એક જ જગ્યાએ આપણે એક સમયે એક જ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે જમીનનો એક ટુકડો, બરાબર. તો હવે જમીનનો એક ટુકડો છે, એના ઉપર કાં તમે ખેતી કરો, પછી ઘઉં, ડાંગર, તલ કંઈ પણ વસ્તુ વાવો, એટલે કે ખેતી કરો, બરાબર. અથવા એ જ સમયે એના ઉપર તમે બિલ્ડિંગ બનાવો. જો તમે બિલ્ડિંગ બનાવો છો તો પાક નથી લઈ શકતા. હવે એનાથી ડીપમાં જઈએ કે તમે પાક જ લો છો, પણ જો તમે ઘઉંનું વાવેતર કરો છો તો બાજરી નથી લઈ શકતા. એકસાથે એક જ પાક લઈ શકાય ને, એકસાથે 2-4 પાક લઈ શકાતા નથી. એ જમીનના ટુકડામાં જેટલી ફળદ્રુપતા છે, એનું જેટલું ક્ષેત્રફળ છે, એમાંથી એક સમયે એક જ પાક લઈ શકાય, બરાબર. આપણે જો જુવાર કરી હોય તો સાથેને સાથે જુવાર ને બાજરી 2 વસ્તુ સાથે નથી શકે. હા, તમને એવો પ્રશ્ન આવતો હોય કે કપાસ હોય ને એની વચ્ચે મગમઠ ને એવું નાખેલું હોય છે, તલસરા નાખેલા હોય છે, એની વાત નથી થતી. એ પણ એક જ વખત એક જ સમયે હોય છે, બરાબર. એના કરતાં એક જ સમયે એક જ જગ્યાએ એકની ઉપર બીજી વસ્તુ ક્યારેય શક્ય બનતી નથી. એકની ઉપર બીજી, બરાબર, એ યાદ રાખજો. એટલે એક ટુકડાનો એક જ વખત ઉપયોગ લઈ શકાય છે, પછી એનો બીજો ઉપયોગ કરવા માટે બીજા સમયની રાહ જોવી પડે છે. શ્રમિક હોય, આ જમીનની વાત કરીએ. હવે શ્રમિક છે તો એ શ્રમ કરે છે, પરંતુ એ એક વખતે એક જ જગ્યાએ શ્રમ કરી શકે. દાખલા તરીકે એક શ્રમિક છે કે જે કોઈ એક કંપનીમાં ઉત્પાદન કરતી કંપની છે, એની અંદર તે પોતે નોકરી કરે છે.
તો સોમવારે સવારે 8 થી 6નો તેનો ટાઈમ છે. તો સવારે 8 થી 6 એ કંપનીમાં કામ કરશે. તો એનો અર્થ એ થયો કે સોમવારે 8 થી 6ના સમયગાળા દરમિયાન એ માત્ર ને માત્ર એની જે કંપની છે ત્યાં જ શ્રમ આપી શકશે, બીજે એ શ્રમ આપી શકશે નહીં. કારણ કે એક જગ્યાએ કામ કરનારી વ્યક્તિ એકસાથે બીજી જગ્યાએ પણ કામ કરી શકતી નથી. બરાબર? એ જ્યાં શ્રમ આપે છે ત્યાં એક જ જગ્યાએ આપે છે, એકસાથે એક કરતાં વધારે જગ્યાએ શ્રમ આપી શકાતો નથી. અને આ જ કારણે તે બીજા ઉપયોગમાં કામ કરી શકતો નથી. આમ સાધનો વૈકલ્પિક ઉપયોગવાળા છે તેમ કહેવામાં આવે છે. હવે કર્મચારીને લઈએ તો કર્મચારીને નોકરી કરવાની હોય તો દાખલા તરીકે એક શિક્ષક છે તો એ શાળામાં અભ્યાસ કરાવે છે, તો એ એક જ શાળામાં અભ્યાસ કરાવી શકશે. એક વ્યક્તિ જ્યારે દાખલા તરીકે એક અર્થશાસ્ત્રનો પ્રોફેસર તે કોલેજમાં 8 થી 9ના સમયમાં કોલેજમાં પણ લેક્ચર લેતો હોય, 8 થી 9ના સમયમાં ધોરણ 11માં પણ લેક્ચર લેતો હોય અને 8 થી 9ના સમયમાં ધોરણ 12માં પણ લેક્ચર લેતો હોય, એવું કોઈ કાળે શક્ય બને નહીં. અને એટલા માટે તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે હવે એણે શું કરવું પડે, એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડે અને ત્યાં જ તે કામ કરી શકે. એકસાથે ઘણા બધા કામ તે કરી શકે નહીં. તો એટલા માટે આ જે બાબત છે એ વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ઘણી બધી વખત આપણે એવું જોતા હોઈએ છીએ કે એક જ વસ્તુના ઘણા બધા ઉપયોગો શક્ય બનતા હોય છે, પરંતુ એમાંથી આપણે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે અને એ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરીને આપણે તે પ્રમાણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને એટલે વૈકલ્પિક ખર્ચ એ એક જ વખત કરી શકાય છે. હવે જોઈએ વૈકલ્પિક ખર્ચનો અર્થ અને તેની સમજૂતી. તો ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનોનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે છે. બરાબર? બીજો વિકલ્પ પણ શ્રેષ્ઠ જ હોય છે, પણ એણે એક વિકલ્પ પસંદ કરે છે તો બીજો વિકલ્પ છોડી દેવો પડે છે. આ જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે તેને જ વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. બરાબર? શ્રેષ્ઠ વિકલ્પ જતો કરીએ તો એનો ખર્ચ તો લાગે ને, એનું નુકસાન થાય આપણને, તો એ જે નુકસાન છે એને વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણવામાં આવે છે. બરાબર? આપણે જે છોડી દઈએ છીએ ને, જેને આપણે વાપરી શકતા નથી, જેને આપણે ઉપયોગમાં લઈ શકતા નથી અથવા જેને આપણે અપનાવી શકતા નથી, એ જે વિકલ્પ આપણે છોડી દઈએ છીએ એનો જે ખર્ચ છે, બરાબર, એનો જે ઉત્પાદિત ખર્ચ છે એને વૈકલ્પિક ખર્ચ તરીકે ગણવામાં આવે છે. આ બાબતે એક ઉદાહરણથી આપણે સમજીએ. દાખલા તરીકે જમીનનો એક ટુકડો, બરાબર, તેમાં ઘઉં, ડાંગર લઈને બધું જ વસ્તુઓનું ઉત્પાદન ત્યાં થઈ શકે છે. ટૂંકમાં બધા પ્રકારની ખેતી તેના પર થઈ શકે છે. હવે જો જમીન પર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે તો રૂપિયા 2 લાખ મળે અને એ જ જમીન પર ડાંગર ઉત્પાદન કરવામાં આવે તો 3.5 લાખ રૂપિયા એટલે કે 3.5 લાખ રૂપિયા મળે તેમ છે. ખેડૂતનું વર્તન તર્કબદ્ધ છે. લાંબી દ્રષ્ટિથી વિચારીને ખેડૂત શું કરશે? ઘઉંનું ઉત્પાદન જતું કરશે. શા માટે? કારણ કે એમાં 2 લાખ મળે છે. એના બદલે શું કરશે? વધારે રકમ શામાં મળે છે? ડાંગરના ઉત્પાદનમાં. અને એટલા માટે શું કરશે? ડાંગરનું ઉત્પાદન કે જેમાં એને 3.5 લાખ રૂપિયા મળે છે તો તે વિકલ્પ પસંદ કરશે. હવે એ 3.5 લાખ રૂપિયાનો ડાંગરનો વિકલ્પ પસંદ કરે છે, બદલામાં 2 લાખ રૂપિયાનો ઘઉંનું ઉત્પાદન તે જતું કરે છે. તો આ 2 લાખ રૂપિયા જે જતા કર્યા ને એ ઘઉંનું ઉત્પાદન 3.5 લાખ ડાંગરના જે ઉત્પાદન કરીએ છીએ એનો વૈકલ્પિક ખર્ચ કહેવાય. હકીકતમાં આપણે ખર્ચ કર્યો નથી, પરંતુ એટલો ખર્ચ આપણે જતો કર્યો છે, એટલે કે એટલો લાભ આપણે મેળવી શકત પરંતુ આપણે મેળવ્યો નથી. અને એટલા માટે તેને વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને જમીનનું ઉદાહરણ આપેલું છે, મેં શ્રમિકના ઉદાહરણ દ્વારા પણ તમને સમજાવ્યું. તો કોઈ પણ જગ્યાએ તમે ઉદાહરણ આપતા હોય ત્યારે એ ઉદાહરણ તમે એક વખત સમજી લો એ વધુ જરૂરી છે. આ બધા જ ખર્ચના ઉદાહરણો તમને યાદ રહેવા જોઈએ. એના પરથી તમને જે તે ખર્ચ બહુ સારી રીતે યાદ રહી જશે. અને એટલે જ કહું છું કે ઉદાહરણ વ્યવસ્થિત રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરો. એક ખાલી ઉદાહરણ સમજશો ને
ત્યાં તમને ખ્યાલ આવી જશે. અને ક્યારે પણ કોઈ પણ ખર્ચની રજૂઆત કરવાની તમને કહેવામાં આવે એટલે તમારે ફરજિયાતપણે ઉદાહરણ આપવાનું જ છે, એને સમજાવવાનું જ છે. તો જરૂરી છે કે તમે એ ઉદાહરણ તૈયાર કરી લો. એટલે આ એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનો છે. બીજું, અહીંયા તમને જે એક્ઝામ્પલ આપ્યું છે કે ઘઉં અને ડાંગર, એને બદલે તમે બાજરી અને જુવારનું ઉત્પાદન પણ લઈ શકો છો. તેવી જ રીતે રૂપિયામાં તમને 2 લાખ અને 3.5 લાખ આપ્યા છે, એને બદલે 3 લાખ 5 લાખ તમને જે અનુકૂળ આવે તે તમે ધારી શકો છો. એ તમારી માનસિક ક્ષમતા પર ડિપેન્ડ કરે છે. પરંતુ તમે જે કાંઈ પણ ધારો એમાં એક કિંમત નીચી અને બીજી કિંમત થોડીક ઊંચી હોવી જોઈએ. અને બીજું, જે જતી કરીએ છીએ, કારણ કે તર્કબદ્ધ રીતે વિચારીએ તો માણસ વિચારશીલ પ્રાણી છે, તો એ જે નફો થતો હોય તે વિકલ્પ અપનાવશે. એટલે અહીંયા એ 3.5 લાખ અપનાવે છે, 2 લાખ જતા કરે છે. એટલે તમે જ્યારે પણ એક્ઝામ્પલ્સ આપતા હોય ને જો તમે ફિગર ચેન્જ કરો છો તો મોટી રકમ અપનાવશે, નાની રકમ તે જતી કરશે. આ વસ્તુનો દરેક જણે ખાસ ખ્યાલ રાખવાનો અને એવી રીતે તમારે રજૂઆત કરવાની રહેશે. હવે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ. તો વૈકલ્પિક ખર્ચ માપવા માટે વૈકલ્પિક ખર્ચના માપનની પણ મુશ્કેલીઓ રહેલી છે. જેમ આપણે વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલીનો અભ્યાસ કર્યો ને, તેવી જ રીતે વૈકલ્પિક ખર્ચની અંદર પણ તેના માપનની મુશ્કેલી રહેલી છે. એમાં એક ઉપયોગી સાધન અને વિશિષ્ટ ઉપયોગના સાધનો એમ 2 પ્રકારની મુશ્કેલીઓ રહેલી હોય છે. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગમાં આવતું હોય તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી, કારણ કે એનો કોઈ વિકલ્પ જ નથી. દાખલા તરીકે એવા ઘાસના મેદાનો કે જ્યાં ઘાસ સિવાય બીજું કાંઈ ઉગતું જ નથી, તો એ જમીન પર ઘાસને બદલે આપણે બીજું વાવેતર કરવાનું વિચારી પણ ન શકીએ. તો એવું જ બેકારીનો ભોગ બનેલા લોકો. તો આવી વ્યક્તિઓની બાબતમાં પણ વૈકલ્પિક ખર્ચ કેવી રીતે નક્કી કરી શકાય? કારણ કે એને કામ જ નથી મળતું. કામ મળે તો એ ડિસાઈડ કરશે ને કે એને આ જગ્યાએ નોકરી કરવી કે બીજી જગ્યાએ નોકરી કરવી. એના માટે એને નોકરી તો મળવી જોઈએ ને, પણ એ તો બેકાર છે. તો ત્યારે એનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. વિશિષ્ટ ઉપયોગના સાધનો. તો જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના સ્પેસિફિક ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. ત્યારે હવે વિશિષ્ટ ઉપયોગવાળા જે સાધનો છે એનું વળતર તેના વૈકલ્પિક ખર્ચને આધારે નહીં, પરંતુ તેને સાધનની માંગના આધારે નક્કી થાય છે. દાખલા તરીકે કમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, અણુશક્તિના જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો આ વિશિષ્ટ શક્તિ ધરાવે છે, બરાબર, પરંતુ તે જે તે ક્ષેત્રની અંદર વિશિષ્ટ શક્તિ ધરાવે છે. પછી અણુશક્તિ બાબતમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો છે તે પછી બાયોલોજિકલ જ્ઞાનમાં ઓછું નોલેજ હોય એવું પણ બને. તો ત્યાં તેની પાસે માત્ર ને માત્ર વિકલ્પ છે અણુશક્તિ માટેનો. ત્યાં એને બીજો વિકલ્પ પસંદ કરવાનો આવતો જ નથી. તો ત્યાં વૈકલ્પિક ખર્ચ ગણવાની મુશ્કેલી ઊભી થાય છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ આપે છે કમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવનારી વ્યક્તિ, બરાબર. કમ્પ્યુટરમાં વિશિષ્ટ આવડત ધરાવે છે એનો અર્થ એ થયો કે તે કમ્પ્યુટર માસ્ટર્સ છે. તો કમ્પ્યુટરની અંદર એ કોઈ પણ પ્રકારનું કામ બહુ આસાનીથી અને સરળતાથી કરી શકે છે. તો એ સિવાયનો બીજો કોઈ એની પાસે વિકલ્પ જ નથી. એનું ફિલ્ડ કમ્પ્યુટર છે. તો ત્યાં વૈકલ્પિક ખર્ચ ગણવામાં મુશ્કેલી ઊભી થાય છે.